પ્રાસંગિક વિષય છે સુશાસનના પ્રણેતા. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. વિવિધ રાજકીય પ્રતિભા સંપન્ન રાજનેતા પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ગઈકાલે તેમને સ્મૃતિ વંદના કરવામાં આવી હતી. તેઓ દેશના 10મા પ્રધાનમંત્રી રહ્યા હતા. તેમની જન્મ જયંતિ સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. વાસ્તવમાં સુશાસનના મંત્રના તેઓ પ્રણેતા કહી શકાય. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં ગ્વાલિયરમાં થયો હતો. તેઓ સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ, જે હવે લક્ષ્મીબાઈ કોલેજ તરીકે ઓળખાય છે, તેમાંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે કાનપુરની ડીએવી કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત તેઓ સાહિત્ય, કળા, વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ ઉપલબ્ધિઓ ધરાવે છે. વાજપેયીજી કુલ 9 વખત લોકસભાના સભ્ય અને 2 વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ 4 રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાંથી ચૂંટાનારા તેઓ એકમાત્ર સંસદ સભ્ય હતા. ઈસવીસન 1979 થી ઈસવીસન 1972 દરમિયાન વાજપેયી ભારતીય જનસંઘ એટલે કે હાલની ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. વ્યવસાયે તેઓ લેખક, કુશળ રાજકારણી અને સંવેદનશીલ કવિ હતા. ભારત સરકાર તરફથી ઈસવીસન 1992માં પદ્મ વિભૂષણ અને ઈસવીસન 2015માં તેમને ભારત રત્ન એવોર્ડ એનાયત થયા હતા. પોખરણમાં પરમાણુ પરીક્ષણની મંજૂરી આપનાર શ્રી વાજપેયી જ હતા. આ માટે ડોક્ટર કલામે તેમનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે હવે તમે સમજી ગયા હશો કે શા માટે મેં તમારા મંત્રીમંડળમાં આવવાની ના પાડી. આ બંને નેતાઓ માટે દેશ સૌથી પહેલા હતો. વાજપેયીજી હળીમળીને કામ કરવામાં માનતા હતા. વાજપેયીજીની કાર્યશૈલી એટલી તો નિર્વિવાદ હતી કે તેમના વખાણ તેમના પક્ષના નેતા, વિપક્ષના સભ્યો અને ખુદ જવાહરલાલ નહેરુ પણ કરતા હતા. પોતાના કાર્યકાળ દરમિયાન વાજપેયીજીએ પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો, જેના ભાગરૂપે ઈસવીસન 1999માં દિલ્હી અને લાહોર વચ્ચે બસ સેવા શરૂ થઈ હતી. તેઓ દોસ્તીનો સંદેશ લઈને લાહોર સુધી ગયા હતા અને પાકિસ્તાનમાં નવાઝ શરીફને ઉમળકાભેર મળ્યા હતા. કારગિલના યુદ્ધમાં ભારતે મેળવેલા વિજયને પ્રધાનમંત્રી વાજપેયીની સિદ્ધિ ગણવામાં આવે છે. ઈસવીસન 2001માં આગ્રા ખાતે પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ મુશરફને આમંત્રણ આપ્યું હતું અને બંને દેશો વચ્ચે સંબંધ સુધારવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા. અટલ બિહારી વાજપેયીજી જ્યારે ત્રીજી વાર ઈસવીસન 1999માં પ્રધાનમંત્રી બન્યા તો તેમણે 13 પક્ષોના ગઠબંધનથી સરકાર બનાવી હતી, જેની શપથ તેમણે 13 ઓક્ટોબર 1999ના રોજ લીધી હતી. તે વખતે તેમની સરકારે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો અને 5 વર્ષ સુધી રહી હતી. મહાન કવિ, કુશળ લેખક, સફળ રાજનેતા અને સૌ સાથે મિત્રતા કેળવનાર મહાન નેતા અટલ બિહારી વાજપેયીજીને કોટી કોટી વંદન. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો સુશાસનના પ્રણેતા. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.